અમે આથી યાત્રા લઈ ગયા હતા. અધિક મહિનો હતો ને, તો 5-6 બસો આપડે લગભગ 10-12 ગામના માણસો હતા. ને લગભગ એમાં 300-350 માણસ હતું, બેનો ભાઈઓ બધા થઈને. ઓકે. દ્વારકા ગયા હતા અમે. અને બેટ દ્વારકા અમે 24 તારીખે અહીંથી બપોરના ઉપડ્યા હતા. અને 24 તારીખે સાંજના 8-8:30 ને 9 ના ગાળામાં ત્યાં પહોંચ્યા. હવે ત્યાં કબીર આશ્રમમાં અમારો ઉતારો હતો. અગાઉ ઉતારો નક્કી કરી આવ્યા હતા અમે. તો ત્યાં બસો તો 5 બસો મેં અમારા હાથથી જ અંદર ગ્રાઉન્ડમાં લેવડાવી હતી. અને એક છેલ્લી બસ ટ્રાફિક ના હિસાબે થોડીક પાછળ હતી. અચ્છા. એટલે આપણા સ્વયંસેવકો હતા ને, મેં કીધું એક બસ રહી છે, હું 8 લોકોનો વ્યવસ્થા કરું અંદર જઈને. મેં તમે એક બસ લેવડાવતા આવો. તો ત્યાં ઓનલી પર ટ્રાફિક તો થાય જ છે. ઇસ્કોન ગેટ પોલીસ ચોકી રહી ને એની બાજુમાં ઇસ્કોન ગેટ સર્કલ પડે, એની બાજુમાં આશ્રમ છે. ત્યાં ઓનલી પર એક ગટર ગાળેલી છે ટૂંકમાં. અચ્છા. ટ્રાફિક એને હિસાબે થાય છે. આપણે ગયા ટ્રાફિક હતું થાય એવું કઈ છે નહીં. પછી માણસ લેતા હતા તો ટ્રાફિક થોડી વધારે થાય એટલે સીધા ત્યાં પોલીસ વાળા આવીને જે સ્વયંસેવક હતા એને મારવા જ મીડ્યા સીધા. 10-15 ભાઠા હટી ગયા પુલા ઉપર ને પિંડીમાં બિચારાને હોજવાડ દીધો એમને. પછી પોલીસ ચોકીએ લઈ ગયા. અમને તો અમે તો અંદર આશ્રમ આવી ગયા, અમને ખ્યાલ નતો. કોઈ આવીને અમને એવું કઈ કીધું કે બાપુ આપડે ઓલા ભાઈ બાવાજી દીકરો ને ત્યાં લઈ ગયા છે અને માર્યા આવી ગયા. એટલે હું ત્યાં ગયો. અમે 5-7 જણા ગયા સ્વયંસેવકો બધા. કીધું ભાઈ શું કારણ છે લઈ આવવાનું, શું કરવાનું તમે આ રીતે મારો છો કીધું. તો 10-15 પટ્ટા તો ત્યાં ગયા હતા રૂમમાં પૂરીને માથામાં મારી લીધા હતા. અત્યારે અડધો મગજ તો ખાલી જ થઈ ગયો સમજી લ્યો ને, એવી પરિસ્થિતિ છે બિચારાની. અરે બાપરે. એટલે એ બધું બન્યું. તો હું ગયો તો મને જેમ તેમ બધું ઓલું કરી નાખ્યું સમજ્યા. બહુ મા બેન આમ ગાડું દીધી, આમ જો અંદરો આધાર એની વાત જ નહીં. એમ પોલીસ સ્ટેશન ની અંદર જ? હા, પોલીસ સ્ટેશન ની બહાર જ, ત્યાં ગ્રાઉન્ડ માં રોડ ઉપર. પછી હું તો ગાડું બહુ દીધી એટલે વી મને કે વિયો જા, જેમ બોલાય ને આપડે તેવી ગાડું એમ ટૂંકમાં. પછી ધક્કો મારી લીધો એ ભાઈ કોન્સ્ટેબલ હતો ને એને. મારા હાથમાં ઓલી મને લકી જેવું પહેરેલું તો એ તૂટી ગયું અને મોટરસાયકલ માથે મને પચાડી દીધો. હું અપંગ માણસ છું. મારે પ્લાસ્ટિક નો પગ છે જાય. એને કીધું સાહેબ ને હું રિક્વેસ્ટ કરવા માટે આવ્યો છું, આ છોકરાઓને શું કરવા લઈ આવ્યા ને એવું કઈ હોય કયો તો આપડે એ રીતની કઈ વ્યવસ્થા કરી. પછી તો ગારું દેવા માંડ્યો મને કે તું વિયો જા ને આમ કરી નાખો આમ કરી નાખો, બહુ ગારું દીધી એમ. એમ જ બધા વી આવ્યા. તે આપડા આગેવાનો બધાને ફોન કરી અને છોકરાઓને કીધું અત્યારે બહાર લઈ આવવાની કરો ભાઈ, બીજું રેવા ગયો. બહાર લઈ આવ્યા પછી સરકારી દવાખાનામાં ન દાખલ થવા દીધા. તો સીધો પોલીસ સ્ટેશન કરવો પડે. હા, કેસ તો કરવો પડે. આપડે 300-400 માણસો હારે લઈ ગયા એટલે આપડી મજબૂરી હતી. એટલે અમે પ્રાઇવેટ માં લઈ ગયા. એ ફોટા મેં એમાં નાખ્યા, પ્રાઇવેટ માં લઈ ગયા હતા ને તમારા. પછી લઈને દવા લઈને આવ્યા ને અંતે પછી હાંજના આપડે સંતવાણી નો કાર્યક્રમ હતો. આખી રાત સંતવાણી નો કાર્યક્રમ કરીને સવારમાં બેટ દ્વારકા ધજા ચડાવવા જવાની હતી. ધજા ચડાવીને બપોરના આવીને જમીન પાછો બીજે દિવસે જ્યાં સંતવાણી દિવસે પછી નીકળી જવાનું હતું સવારના વહેલા. અમે તો અમારી રીતે પછી નીકળી ગયા હતા 4 વાગે વહેલા. પછી આ ભાઈ જે આપડે ફોટોગ્રાફર જે અહીંથી હારે લઈ ગયા હતા ને શૂટિંગ ઉતારવા, એ ભાઈ ને જ મારેલા હતા ટૂંકમાં. બાવાજી નો દીકરો ગોળો માણા જોવો. આપડે પરથી આપડે મન લે ગાલો ભાઈ ગારું છે કે આપને કઈ ચોટી નથી ગયું જે કઈ જોયું. અને પછી જુનાગઢ એક સપ્તાહ ચાલુ છે, બીજા દિવસે અહીંથી ફોટોગ્રાફર કરવા ગયા. તો ત્યાં બિચારાને સકર આવ્યા પડી ગયા. મગજમાં જે મારેલો હતો દવાનું પાવર બાવર ઘટી ગયો એવું કઈ હશે. ત્યાં જુનાગઢ સિવિલ માં દાખલ કર્યા. ત્યાં અમે પોલીસ કેસ કર્યો કે ભાઈ નિવેદન લેવડાવ્યું કે ભાઈ આ રીતનો આ બનાવ બનેલો છે અને એટલા દિવસ પેલા બનેલો છે. એ 4 દિવસ થઈ ગયા એ વાત નહીં. હજી ત્યાં પોલીસ કેસ થયો નથી એની માથે. તમે બાપુ ફરિયાદ નોંધાવી કોપી વોપી લીધી છે? ફોટો પાડે છે? હા, ફરિયાદમાં એવું છે અમે આ જે દવાખાના જે કાગળિયા નામ જે બધું થયું ને દાખલ કર્યા એ અમને કોપી દીધી નથી કે અમારે ન દેવાની હોય કે દ્વારકાથી મળે બધી તમને. પોલીસ સ્ટેશન તમે પછી ગયા દ્વારકા પોલીસ સ્ટેશન માં ગયા હતા ત્યાં ફરિયાદ? નહીં, ફરિયાદ એમાં એવું છે દવાખાને થી કે અમે બધું ત્યાં મોકલી દીધું રિપોર્ટ બધા ત્યાં કે તમારે ફરિયાદ તો દ્વારકા જ થાય, બીજે કઈ થાય જ નહીં એમ. અચ્છા, જુનાગઢ ના પાડી દીધી? હા, ના જ પાડી દીધી. અહીંયા ફરિયાદ ન થાય કે અમે તમારું જે કઈ દવાખાના જે કઈ પ્રકરણ છે એ બધું ત્યાં મોકલી દીધું અને એ ફાર તો તમારે ત્યાં જ પાસ છે કે એમ.
ઓકે. એટલે ન્યાય હજી પેન્ટિંગમાં ટૂંકમાં કેસ રાખ્યો છે અને રાજકારણ ને બધું જોડી રહ્યું છે સમાધાન માટે. અચ્છા. મેં કીધું ભાઈ અમારે તો હવે જે થયું છે એ કાયદેસર જ કરવાનું થાય. એટલે હું છે બીજા માટે કાલ સવારે આ વસ્તુ ન બને. મને બાપુ કોણ કયું પોલીસ સ્ટેશન કયું હતું એનું? ઇસ્કોન ગેટ પોલીસ ચોકી પોલીસ સ્ટેશન. ઇસ્કોન જૂથ? હા, ઇસ્કોન ગેટ. ઇસ્કોન ગેટ દ્વારકા. હા, પોલીસ ચોકી. હા. કોન્સ્ટેબલ જોડે જઈને ગોપાલસિંહ બાપુ નામ બાપ કંઈક હતું કે? હા, રાજદીપસિંહ જાડેજા. રાજદીપસિંહ જાડેજા. ત્યાં એની ફરિયાદ થઈ ગઈ છે, પણ મૂળ મુજબ ફરિયાદ અત્યારે આપને સામે ત્યારે બોલાવ ફોન નથી આવતો કે ભાઈ તમારે એફઆર કરવી છે, શું કરવું છે. એ તો હજી પેન્ટિંગ છે, સમાધાનમાં પડ્યા છે. આપણે હવે એમાં સમાધાન કરવું નથી ભાઈ, કાયદેસર જે થાય કરવાનું થાય. પોલીસ હોય તો આ રીતે થોડું કરવાનું હોય. અને બાપુ આમાં કોણ રાજકારણીઓ કોણ ઇન્વોલ્વ થાય છે? કોઈ રાજકારણી એમાં એવું હતું, અમે જેને નાખ્યા ને એ એમ કે છે કે ભાઈ અમારા કહેવાથી એને છોડ્યા. છોડ્યા એ વાત સાચી, પણ અત્યારે આ છોકરાની જિંદગી નો શું વિચારવાનું? સાચી વાત છે. એટલે એ કે તમે ગમે એ કરો. એસપી ને મારે બંધાયેલો છે ભાઈ બાપુ છોકરાને છોડ્યા પછી કઈ આગળ વિધિ નહીં કરે એમ. પછી તો આ પાછળ દાખલ કરવો પડ્યો, બધું કરવું પડ્યું, એટલે તો થાય જ. એટલે એ લોકો મારી ઉપર ભેં કરે છે કે ભાઈ તમે ગમે હિસાબે સમાધાન કરો, નકર પછી સામે કે એ લોકો કરશે પોલીસ વાળા સામા થયા હતા ને અમને માર્યા ને એવી રીતે કે. મેં કીધું એ ધમકી ફટક્યું રહેવા દો કીધું. અમારે જે કરવાનું તો એ કાયદેસર કરવાનું થાય. બરોબર છે. એટલે હજી મૂળ ફરિયાદ પેન્ટિંગમાં પડી છે. આદેશ જંગવડથી દ્વારકા અમારી 6 બસોનો સંઘ ગયેલો. બાપુ સેવા ભાવથી બધાને લઈ ગયેલા યાત્રિકોને. ત્યાં એક ખાળ ખોદેલી છે કબીર આશ્રમની બાજુમાં, એના ગેટની બાજુમાં ઇસ્કોન ગેટ પોલીસ ચોકી છે. ત્યાં અમે બસો લેવડાવતા. અમારી સાથે એક આશીષભાઈ નામના સેવાભાવી અમારી સાથે માણસ ભાઈ હતો યુવાન, એ બસો લેવડાવતો. ત્યાં પોલીસવાળા ભાઈ આવી અને એમને દંડાથી ખૂબ માર મારેલો છે, પગમાં મારેલો છે, માથામાં પટ્ટા પોલીસ સ્ટેશન લઈ જઈને મારેલા છે. અમારા બધાનો ભાવ એવો હતો કે અમે સનાતન ધર્મને માનીએ છીએ, તો સનાતન ધર્મનું જ્યાં મુખ્ય સ્થાન છે ત્યાં આવા માણસો કેમ છે? સનાતન ધર્મના જે સંપ્રદાયને, સનાતનને જે સપોર્ટ કરે છે એવા સાધુ મહાત્માનું આવું ભયંકર અપમાન કેમ કરવામાં આવે છે? અમારા મંત્રી સાહેબ, ગૃહમંત્રી સાહેબ હર્ષભાઈ સંઘવી, દિલીપ રાય સાહેબ, એ બધાને હાથ જોડીને વિનંતી છે કે સનાતનનું જે રક્ષણ કરે છે, સનાતનને જે વિકાસ કરે છે, સનાતનનું જે પાયાનું કામ કરે છે, એની ઉપર આવા અત્યાચારો કેમ કરવામાં આવે છે? જે ભાઈને મારવામાં આવ્યો છે એ અત્યારે હાલના સમયે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. એની ભયંકર ગંભીર સ્થિતિ છે અને માથામાં મારવામાં આવ્યો છે, એની સ્થિતિ ગંભીર છે. તો આવું કેમ? આની ઉપર કાયદેસરની કોઈ કાર્યવાહી થાય, પગલાં લેવામાં આવે એવી અમારી સૌ સનાતનવાસીઓની આપને હાથ જોડીને વિનંતી છે. જય ભારત, જય હિન્દ.